દાંત કાઢ રોવા માંડતા હે ગાઈસ, ગુડ મોર્નિંગ. આજના ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. ને અત્યારમાં આપણે છે ને લેબલ કાઢવા માટે બેસી ગયા છે ઓનલાઈન. આજે સોમવારનો ઉપવાસ છે એટલે જમવાનું તો કાંઈ છે નહીં, એટલે કામ લઈ લીધું છે. 10 વાગી ગયા છે અત્યારે, અને જો આપણે લેબલ કાઢવાના છે. લેપટોપ ઓફ થઈ ગયું ને આ બધું આટલું પેકિંગ કર્યું છે, ને બીજી પ્રોડક્ટ આપણે લેવા જવાની છે હજી. આપણે વસ્તુ લઈને બધી ઘરે આવી ગયા છીએ. શિવ મંદિરે તે થતા આવ્યા, ત્યાં દર્શન કરતા આવ્યા, અને કેટલી બધી વસ્તુ હતી લઈને આવી ગયા છીએ. પેકિંગ થઈ ગયું છે, થોડુંક ને થોડુંક બાકી છે. જો અને મારી મમ્મી છે ને દાળ હારી કર્યા કરે, એ કંઈક કામ ન હોય એટલે દવનું જ કર્યા કરે. અને મારા મામી આ તોડવાનું કામ ચાલુ કરી દીધું છે. તોડવું જ પડશે ને, તો તોડફોડ લાંબા બહુ રહ્યા એટલે ટૂંકું ખાવું પડે ને, એટલે લાંબુ કરવાનું એમ ને, પેટ નહીં તે. પેટને લાંબુ કરવું પડે ને. આ વાતાવરણ વરસાદ આવે એવું થઈ ગયું છે ને, એટલે કપડાં બધા રૂમમાં સૂકવી દીધા છે. તો ચાલો ફટાફટ પેકિંગ કરી નાખીએ. આટલું થઈ ગયું છે ને હવે એટલું થોડુંક બાકી છે. હવે લેબલ લગાવવાનું બાકી છે થોડાક, હવે ફટાફટ લગાવી દેવી. હવે એનું પેકિંગ ને થોડીક સિલાઈ કામ ને એવું બધું કર્યું ને ત્યાં બપોર પડી ગયા, ને બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે. જો ભાખરી છે આજે બપોરે, તો સવારમાં ભાખરી નહોતી મળી એટલે બપોરે આપણે ભાખરી તો એક ટાઈમ જોઈ જ, અને સોળીનું શાક, છાશ. આપણે સૂઈ ગયા હતા જમીન પછી ને અત્યારે 4 વાગી ગયા છે, ને અત્યારે આપણે પૂરી બનાવવાની છે. તો જો એના માટે છે ને મેંદો અને રવો લઈ આવીશું, ને અહીંયા કપડાં સંકેલાય છે. ખુશાલીબેન ટીવી જોતા જોતા જ કામ કરે. હાલો મમ્મી, હાલો પૂરી કરવી, પૂરી કરવી, હાલો પૂરી કરી હાલો. ચાલો ફટાફટ આપણે પૂરી કરવા મળવી. હવે 4 તો વાગી ગયા છે, ખાંડ પડતા વાર જ નહીં લાગે. એક વાટકો ભરીને આપણે ખાંડ લઈ લીધી છે, તેમાં 1 ગ્લાસ પાણી નાખી દઈશું આપણે. આમાં ઘઉં, રવો અને મેંદો ત્રણે સાળીને મિક્સ કરી દીધું છે. લોટ આપણે મિક્સ કરી લીધો, ને હવે છે ને એક બાઉલમાં અલગ લઈ લેવું, અડધો અડધો. એકમાં પૂરી કરશું ને એકમાં શક્કરપારા કરશું. આપણી ખાંડ તે હવે ગળી ગઈ છે, જો થોડીક થોડીક રહી છે. હવે મોણ નાખે છે આડે ધડ. આપણે જે ખાંડવાળું પાણી કરેલું હતું તેને આમાં નાખી દીધું છે, ને હવે ભેગું કરે છે લોટ બધો. લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો છે. અને આ પૂરીનું બધામાં શક્કરપારા હોય, પૂરી હોય, બધા મોણ દેવું જ પડે. મોણ વગર થોડું સારું થાય. મીઠું નાખી દીધું, ને જીરું નાખે છે હવે. અને પૂરીનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે, ને શક્કરપારાનો લોટ ને પાછું મોણ દેવાનું ચાલુ કરી દીધું છે. અને આપણે જવાય પેપર ને બધું પાથરીને બેસી ગયા છે વણવા માટે, તૈયાર થઈ ગયા છે. જો અહીંયા લોટ બાંધે છે મારી મમ્મી. શક્કરપારાનો લોટ કૂણવીને રેડી થઈ ગયો, અને આ પૂરીનો લોટનો વારો આવી ગયો છે હવે કૂણવવામાં. આપણે શક્કરપારાની રોટલી વણવા માંડ્યા છે. આયા બે પડીને આયા મોટો ઢગલો કરી દીધો છે, અને આ વણવી છે. શક્કરપારા પાડવાની બાકી છે, પેલા વણી વણીને ઢગલો કરી દેવી ને એટલે પછી પાડી પાડીને તળવાના જ રે ફટોફટ. પંખો ક્યાં છે? આહા બોયકી કીર કેમ હતાઈ જાય? કીર કેમ હતાઈ જાય? હટાઈ જા. આમ કરે તો આપણે હટાઈ હટાઈ દીધી. બે કામ કર, આમ કરી આમ દે. આજ તો ખાવામાં ધ્યાન દે એટલે એકાતે જ હંતાવાનું. કા કેવું રમકડા આવે તો રમકડા આમ કરે છે. કીર કેમ હતાઈ જાય? કેમ હતાઈ જાય એલા? કીર દાંત કાઢ તો. કેમ કરે? દાંત કાઢ તો. રોવા માંડતા રોવા કીર રોવા માંડતો?
ખીર કેમ રોવે ખીર રાતે રાતે કેમ કરે ખીર રાતે રાતે કેમ કરે એટલા કરો. ક્યાં ગયા ક્યાં ગયા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ની પેકેટ નહીં તૂટે. ના ના પેકેટમાં એટલું કેવું હલવાઈ ગયું ની કાઢી ખાઈશ હવે આ એટલી મોકલ તો ફોતરા ગમે એને ગોતીને મોઢામાં નાખી દે. ધ્યાન ઈ જ રાખવાનું. જે આવે એ મોઢામાં હા બધું ગમે એ હોય ને. બધાય પૂરી વણતા વણતા છે ને ક્રીવા આવી ગઈ ને તો એને રમાડવા વહી ગયા. તો આ બધું આમ નામ પડ્યું, શક્કરપારા ને પૂરી ને. અને હવે પાછા આપણે વણવા માટે આવી ગયા છે, બેસી ગયા વણવા વેવણું લઈને પાછા. આપણે પૂરી તળવા માંડ્યા છે. હવે આ પૂરી છેલ્લી છે એટલી જ પૂરી રે. પૂરી તળાઈ ગઈ ને હવે તગારું ભરાઈ ગયું. શક્કરપારા બાકી છે જે તળવાના. મારી મમ્મી પાડે છે. જો એને કેવડો રોટલો પીરો હોય. પૂરી ડન તળાઈ ગઈ. હાલો તગારું. 7 વાગ્યાની પૂરી રેડી. હવે શક્કરપારાનો વારો આવી ગયો તળવાનો. આવી ગયો આવી ગયો. પરસ્યો કેટલો વળે પલળી ગયા. ખાવું સારું લાગે ખાવું કઈ નહીં. શક્કરપારા ને બધું તળાઈને રેડી થઈ ગયું છે અને અત્યારે 7 વાગી ગયા છે. 4 વાગ્યાનું લીધું હતું ને 7 વાગે બધું થઈ રહ્યું છે, પૂરું થઈ ગયું છે. હવે જો હું તમને બતાવી દઉં, તગારા ભરી ભરીને આપણે પૂરી ને શક્કરપારા ને બધું બનાવી નાખ્યું સાતમ આઠમમાં ખાવા માટે. સાતમ આઠમની જ બધી તૈયારી ચાલે છે. જો થઈ ગયા છે અને આપણે પૂરી ને બધું તળીને રેડી થઈ ગયા અને બધું ડબ્બામાં ભરી વત લીધું છે. ને અત્યારે જો આ સાદર છે ને જે ઢગલો પડ્યો ને સાદરનો એના કવર સીવવાના છે, તકિયાના કવર. અને અહીંયા જો નવું કપડું લીધું છે ને મારી મમ્મીએ તો જોવે છે, પેન્ટનું કપડું છે. 1.5 મીટરમાં થઈ રહે એટલે 1.5 મીટર લીધું હોય. તારું પેન્ટ હોય ને એટલે 1.5 મીટર જોઈએ, અમારું હોય ને તો 1.5 મીટર જોઈએ. હું એક જો બ્લેક કલરનું ને એક વ્હાઈટ કલરનું આવી પહેરીશ. 2 પેન્ટ છે અને ઉની થોડીક આવી છે દેશમાં પાલતાણાની. ઓલી દિવાળી આવે ને ત્યાં સિવાય જાય મારી મમ્મીનું પેન્ટ. નહીં આ દિવાળીએ પહેરવાનું છે મારે એ નક્કી ન કહેવાય તારા પેન્ટનું ક્યારે સિવાય. પેન્ટનું કાપડ તો લઈ લીધું છે પણ ક્યારે આપણે સીવી દેવી ને એ નક્કી નહીં. ઘરનું હોય ને એટલે આળસ બહુ થાય સીવવામાં. તકિયા ને એવું બાંધવું છે ને એટલે સિવાય જાય. અત્યારે જ પૂરું કરી નાખું. એ અઠવાડિયા 15 દિવસની પડ્યું છે ઘરે. એટલે સોમવારના ફરાળમાં કેળાની વેફર ખારસી. મમ્મી ઓલા આપણે પેંડા લાય પેંડા નથી ખાવા દે ને તાર નથી ખાવું. મારે તો સિંગર ખાવી આપણે તો ખાઈ લેવી. અત્યારે 11 વાગી ગયા છે. આપણે બહાર ગયા હતા ચાલવા માટે, ચાલીને ઘરે આવી ગયા છીએ. આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરવી છે. આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.